તો અત્યારે જે લઠાકાંડ થયો ને અત્યારે મુનાભાઈ આહિર આમ તો જો કે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય ને એના કામ ને બધા વખાણે હે મુનાભાઈ જે આહિર હે આમ તો ગામના જે સરપંચ છે અને એ અત્યારે સોશિયલ મીડિયામાં જે વિડીયો જોયો ને મને બહુ મજા આવી એ કંઈક ને કંઈક આમ નવું લાવતા હોય અને જો વાત કરી તો સાચી કીધી ભાઈ કે આમાં કઈક પરિવાર વિનાના થઈ જાય કે જે ગૃહમંત્રી તો એક નવું નામ દેવામાં આવ્યું મુનાભાઈ આહિર દ્વારા જે લઠાકાંડ થયો ને એના ઉપર છે કે રોયલ સ્ટડ ગૃહમંત્રી મિનિસ્ટર જ્યાં મુનાભાઈએ નામ દીધું ભાઈ હવે નામ હું કામ દીધું કે આ કાંડ જેવો થયો હોય જે આ લઠાકાંડમાં મરી ગયા રોયલ સ્ટડ પીને જે આ ઇથોલન નામનું કેમિકલ 10 ml આવે એટલે એમાં શરીરને નુકસાન થઈને એમાં જીવ પણ જઈ શકે છે ડોક્ટરનું એવું કહેવાનું હોય આ મુનાભાઈનું કહેવાનું હોય ભાઈ એના ગામમાં પણ દારૂ નથી વેચાવા દેતા તો ભાઈ આવું થાય એટલે મુનાભાઈ તો પછી બાકાજી બોલાવે ને તો મિત્રો આ વિશે તમારા બધાને હું કહેવાનું કોમેન્ટમાં જણાવજો ને જોવા મુનાભાઈ આહિરનો વિડીયો બને એટલો વિડીયો શેર કરી દીધો. ઘણા પરિવારો પોતાના આધારસ્તંભ ગુમાવે ને ત્યારે આત્મામાં દુઃખ થાય આપણને એટલે નવું નામ હમણાં આવ્યું છે આપણા ગૃહમંત્રી સાહેબનું રોયલ સ્ટગ મિનિસ્ટર એટલે હું એ જ નામે એને કહીશ. શું કામ કહીશ કે જ્યારે તમે પદ ઉપર રહી અને લોકહિત માટેના કામો નથી કરતા ને ત્યારે અવાજ ઉપાડવો જરૂરી બને છે. પોલીસ તંત્રને કામ કરવું સાંભળો ખુલ્લી છૂટ એક વખત ગવર્મેન્ટ આપી દઈએ કે આજથી આદેશ છે તમારા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ અનલીગલી પ્રવૃત્તિ ન થાય એના માટે તમે કડકમાં કડક કાર્યવાહી કરો. એકવાર ખુલ્લા હાથ આપી દઈએ ને એટલે પોલીસને કામગીરી કરવાની ખૂબ ઈચ્છા છે પણ મેં જાણ્યું પણ છે પણ ઘણી